ત્યાર પછી શ્વેત અશ્વો કૃષ્ણ મહારાજ અને અર્જુનને અલૌકિક શક્તિ વગાડે. અંતર ત્યાર પછી શ્વેત સફેદ એક ઘોડા યુક્તે જોડાયેલા એક ઘોડાથી જોડાયેલા યુક્તે મગન સ્યંદને સ્યંદન એટલે રથ મહાન રથની અંદર સ્થિતો બેઠેલા મહાન રથની અંદર બેઠેલા માધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવ એટલે અર્જુન એ લોકોએ શું કર્યું? મહાન રથમાં બેઠેલા દિવ્યો એટલે દિવ્ય લોકના શબ્દ પ્રધ્વનિ સામે વગાડ્યા સામે વગાડ્યા. વિશ્વ પિતાના પોતાનું શબ્દ વગાડ્યું ધર્મંત આનુષિક પ્રજર સામે વગાડ્યા. ખૂબ જ અલંકારિક શ્લોક છે. એક એવો સાધકના હૃદયની અંદર બેસી જાય. સાધક પ્રયાસ કરે છે કે અંદરના ભગવાનના દર્શન થાય અને હવે એની એકાગ્ર શક્તિ જે છે એની જે ધારણની શક્તિ જે છે ધારણ કરવાની જે શક્તિ એને ખૂબ કસ્યું છે એ શક્તિ અને અભ્યાસ કરતા કરતા એ શક્તિની એકાગ્રતા અને ધારણા એ જે બેવ એના જે આયામ છે એટલા બધા વધતા ગયા એ જે અંદરનો ગુરુ છે એની સાથે એનું કોમ્યુનિકેશન. આ એ દિવસ છે જે હરેક સાધક રાહ જુએ છે એની સાધના કરે છે કે એક દિવસ અંદરનો ગુરુ મારો થાય. હવે આ પહેલી વાર કૃષ્ણ ભગવાન અર્જુન અને કૃષ્ણ ભગવાન બેવ એકી સાથે રથ તત શ્વેત સફેદ અહીં એટલે ઘોડા ચાર ઘોડા હતા અર્જુનના હતા. આ બહુ સિમ્બોલિક છે પ્રતિકારક છે કારણ કે યોગી ઘણી મહેનત કરે છે એની શક્તિને ઉપર લઈ જવા માટે અને શક્તિ જ્યારે ઉપર ચડે છે જે એનું ફાઇનલ ફ્રન્ટિયર જે છે એ શક્તિનું જે છેલ્લું એનું આવરણ છે એ બ્રહ્મરંધ્ર એને એ બ્રહ્મરંધ્ર છેદવું છે. એ બ્રહ્મરંધ્ર છેદી શકે તો એની અંદર એમના ભગવાન બેઠેલા એ રથ જે છે એ બ્રહ્મરંધ્રનું રથ છે. બ્રહ્મરંધ્રના ચાર દરવાજા છે. અજરામાંથી શસ્ત્રા આ ચાર દરવાજા બ્રહ્મરંધ્રની અંદર જ્યારે યોગી જાય છે ત્યારે એની માટે સમય થંભી જાય છે. હકીકત એ સમય જો બહાર મૂકતા ન આવે તો એ યોગીની અંદર પ્રવેશ નથી કરતો.
સ્વ એટલે નામ. નામ અશ્વ જે નામ નથી. નામ એટલે આપણા જે નામ નથી. બે ના અર્થ લીધા. એક જે નામ નથી એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં છે. જે આપણી ઈચ્છા છે એ અશ્વત્થામાં છે. એ ઈચ્છા પણ અમર છે. અને એક જે નામથી આગળ નીકળી ગયા, બિયોન્ડ નીકળી ગયા, ટાઈમલેસનેસમાં નીકળી ગયા, જ્યાં સમય જ નથી, ભૂતકાળ ભવિષ્યકાળની તો વાત જ નથી. અશ્વ એટલે આ જે રથના ચાર સફેદ ઘોડા જે છે, સફેદ એટલે સત્વ ગુણથી ભરાય, એ સમયને ખાઈ જવા વાળા ઘોડા છે. અંદર જો જાવું હોય તો એ સમય જો આપણે ખાઈ શકીએ તો બ્રહ્મરંધ્રની અંદર એન્ટ્રી મળે. બાકી યોગીને એન્ટ્રી નથી. સમય ખાતા આવડવું devour time. તત શ્વેતે ભયે યુક્ત આ સફેદ ઘોડાઓથી જોડેલા એ રથ મહાન રથ. મહતી એટલે મહાન રથ. સ્યંદને મહતી મહાન, સ્યંદને એટલે રથ. શ્લોકની જો લિટરેચર શ્લોકની એક આમ ડ્યુટી છે. આ શ્લોક સવારથી સાંજ વાત કરવાનું બંધ. તત્વ આપણે જોયું. તમારે જોઈ ગયા કે મહત તત્વ એટલે એ બ્રહ્મરંધ્ર આખું મહત તત્વથી ભરેલું છે. તે બ્રહ્મરંધ્રની નિશાની છે મહત તત્વ. સમય નથી એટલે એ જે મહત તત્વ છે સત્સ્યંદને ઇટ ઇઝ ફ્લોઈંગ. અનંતતા છે એ સ્યંદને, ત્યાં સમય નથી, જસ્ટ ફ્લોસ. એ વહેતું જાય છે. સ્યંદનમ એટલે પાણી. સ્યંદનમ પાણીનું લક્ષણ છે ફ્લોસ. એવી રીતે એ જે મહત તત્વ છે ફ્લોસ. આપણે જોઈ ગયા સવારે કે સૃષ્ટિની અંદર મહત તત્વ, બ્રહ્માંડની અંદર મહત તત્વ, આપણી અંદર. જ્યારે આ રથની અંદર યોગી પ્રવેશ કરે છે એની પોતાની બુદ્ધિની અંદર એ દિવ્યતાનો પ્રકાશ. જેમ આપણે ગાયત્રી મંત્ર કરીએ છીએ, યો યો નઃ પ્રચોદયાત્. યો એટલે મારી બુદ્ધિ. હે ભાર્ગવ તત્વો દિવસ્ય ધીમહિ ભારે ભાર્ગવ. એ ચિંગારી આપ છે, ચિંગારી દ્વારા હું મારી બુદ્ધિના માર્ગને ચિંગારી લગાડી રહ્યો છું. એ અંદરની બુદ્ધિ છે. યો નઃ પ્રચોદયાત્. એવું જો થોડો ભાર્ગવ સપોર્ટ એ ભાર્ગવ મને જરા એક ચિંગારી આપી દે તો મારું જે અંદર બુદ્ધિનો દીપક છે એમાં કોઈ ચિંગારી લગાડવા પડતો નથી. બસ એક વખત એવી જ રીતે અર્જુનને યોગીએ છેડી નાખી અને અંદર શ્રી કૃષ્ણના દર્શન કરે. આ એક પલ છે જેની માટે દરેક સાધક પ્રયાસ કરે છે. હવે એનો મતલબ શું છે? સત્યનું દર્શન કરવું એક વાત છે, અહંકારનું વિલીનકરણ કરવું એ જુદી વાત છે. આ બે અલગ વસ્તુ છે. એકાગ્રતાની શક્તિ કરી, ધ્યાનની શક્તિ કરી, એનો અભ્યાસ કરતા કરતા યોગી બ્રહ્મરંધ્ર સુધી પહોંચી ગયો. તો અર્જુનની અંદર એકાગ્ર શક્તિ ખૂબ છે, ધ્યાનની શક્તિ ખૂબ છે, પણ પછી ચિત્ત શુદ્ધિ નથી કરી. એટલે તો વિષાદ જન્મ. એટલે એ જો સ્થિતિ એને હવે સરખી રીતે પકડવી હોય તો ભાવ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, નાડી શુદ્ધિ તો કરી દીધી. ચિત્ત શુદ્ધિ, એ ભાગને જવું પડશે. બાકી એ અનુભૂતિ કરશે નહીં.
हमारे राम दुलारे कहता कि जानना एक बात, समझना दूसरी बात, होना बिल्कुल ही तीसरी बात। એ સત્ય સમજાઈ ગયું પછી જો આપણે જીવશું નહીં સત્ય નહીં તો એ સત્ય આપણા પેટની અંદર ઘર નહીં ચાલી જશે ભલે જેટલી પણ અનુભૂતિ અને જીવવા માટે તો એક જ રસ્તો છે વ્યવહારની અંદર ઉતરવું પડે, લગ્ન કરવા શક્ય કારણ કે સત્યને અંદર કસવું પડે. તો યોગીને આ જગ્યાએ એનું દર્શન થઈ જાય છે. અહંકાર તો હજી છે, અહંકાર જે છે એ પ્રોસેસ છે, સત્યનું દર્શન તો એક પલમાં થઈ જાય. અહંકાર એક પ્રોસેસ માંથી જન્મ થયો છે, જન્મો જન્મોની સાથે ફળ પર ફળ પર ફળ, એ તો એક પ્રોસેસ છે. અને એ જે યાત્રા છે અહંકારનું વિલીનીકરણ, એને યોગ સૂત્રમાં બહુ સુંદર રીતે પતંજલિએ વર્ણન કર્યું છે. પ્રતિપ્રસવ. પ્રતિપ્રસવ એટલે હજી અંદર બધી અશુદ્ધિઓ પડેલી છે, હવે યોગીને એ અશુદ્ધિઓ કાઢવા છે. એટલે હવે કોઈ ગાળ આપે, કોઈ અપમાન કરે તો એ કહેશે કે પ્રતિપ્રસવ. એને દેખાતું નથી, એને એના સ્વભાવની અંદર એમ દેખાતું નથી, કોઈ બીજાને ખબર નથી કે હજી સૂક્ષ્મ રીતે બધું પડેલું છે. એટલે યોગી પ્રસંગ શોધે છે. પ્રસવ એટલે પ્રસંગ, પ્રસવ એટલે માના ગર્ભમાંથી બાળક ફરીથી બહાર નીકળે. એટલે યોગી શોધે છે કે મારી અંદર ગુસ્સો છે પણ એ ગુસ્સો મને દેખાતું નથી. કોઈક મને કહે, કોઈક મને નીચે પાડે, કોઈક મને કંઈક દુઃખ પહોંચાડે, તો એ જો અંદરથી ફરીથી એ જે ગુસ્સો સૂક્ષ્મતામાં છે એનું પ્રસવ થઈ જાય તો એનું પ્રતિપ્રસવ કરે. કોઈ પ્રસંગ એવો મળે જેની અંદરથી મારી ઈર્ષા ફરીથી પ્રસવ થઈ જાય તો એનું પ્રતિપ્રસવ કરે. છેલ્લી યાત્રા છે અહંકારને વિલીનીકરણ. અને બહુ ધીમે ધીમે વ્યવહારમાં ઉતરતા ઉતરતા કરવું પડે. કારણ કે હિમાલયની અંદર કોઈ પ્રસંગ બનવાનો નથી જ્યાં ગુસ્સો હોય, પતિ પત્નીની વચ્ચે જ બને. એ તો વ્યવહારમાં ફરીથી ઉતરવું પડે. સત્યની ઝલક હિમાલયમાં મળશે, સત્ય સ્થિર તો ફરીથી વ્યવહારમાં. એટલે સમજવા વાળા ઘણા છે, જાણવા વાળા ઘણા છે, જોવા વાળા ઘણા છે, જીવવા વાળા તો બહુ ઓછા. જાણી ગયા પછી એને ગભરામણ થાય છે કે ક્યાં જીવવું. બહુ અઘરું છે. એક સત્ય આપણે જાણીએ કે ખોટું ન બોલવું. હવે જીવવાનું છે, બોલ કોણ જીવી શકશે? એટલે મનુષ્યના તુલનામાં ખોટું ન બોલવાનું જરાક સમજો. ખોટું બોલવું એટલે જે હું નથી એ બીજો ચહેરો બહાર બતાવો. હું આ કરી શકું છું, મારાથી આ થઈ શકશે, હું બતાવી દઈશ, એ ખોટું બોલવું છે. સચો જૂઠની વાત નથી કરતો. જે હું નથી એ બહાર બતાવો. બાપ દીકરાને બતાવતો જ હોય છે કે કેટલો પ્રેમ, અને પત્નીને બતાવતો જ હોય છે કે પતિ કેટલો પ્રેમ કરે છે. એ જાણે છે, પોતે જાણતો, કારણ કે સંજય જાણ્યું. સંજય જાગે તો કે તું ભાઈ આની લીધે પ્રેમ કરે છે જ. અને હર પતિ કહે છે કે હું મારી પત્નીને બાળકો માટે કમાઉં છું. કોઈ પતિ પત્નીને બાળકો માટે નથી કમાતું. એ અંદર અતૃપ્ત વાસના પડેલી છે જે એને કમાવાના રસ્તે લઈ જાય. સત્ય જીવવું તો એક જ વસ્તુ, એક સત્ય જીવવું છે, પણ સત્ય જીવી નથી. ખોટું નથી. તો એ જયારે સત્ય અંદર આવે છે બહુ ઓછા લોકો એને જીવી શકે. જીવવા માટે જંગલમાં રહેવામાં ઘણા તથા શ્વેતે હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતો. એ મહત તત્વ જે છે
એ પાણીની જેમ રેલે છે ત્યાં ઇટ્સ ફ્લોઈંગ ત્યાં તો સમય નથી બસ ઇટર્નિટી ઇટર્નિટી અનંતતા છે એ બ્રહ્મ રંગ એને તો ટિકિટ કાપી અંદર જવા માટે સમયને બહાર છો ટિકિટ કાપી નાખી મહંતી સ્યંતને સ્થિતો એ સ્થિતિની અંદર બેઠેલા એ કહેવામાં આપણા સમયમાં નથી બેઠા કૃષ્ણ એ એવી સ્થિતિની અંદર બેઠા છે જ્યાં બધો સમય સમાઈ ગયું છે જ્યાં જન્મો જન્મોની યાત્રા સમાઈ ગઈ છે મહંતી સ્યંતને સ્થિતો માધવ કૃષ્ણ ને સંબોધે છે માધવ જે ધર્મ એટલે જે પ્રકૃતિને એ માધવ એ લિંક છે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનું જે લિંક છે એ મહત્તત્વ છે પછી મૂળ પ્રકૃતિ જેનાથી આખી સૃષ્ટિ બની વચ્ચે મહત્તત્વ છે એ લિંક ફ્રોમ ધીસ વર્લ્ડ ટુ ધેટ વર્લ્ડ એ મહત્તત્વમાં બેઠેલા શ્રી કૃષ્ણ જેને પ્રકૃતિ ધારણ કરી છે પાંડવ એ પાંડુ રાજાનો દીકરો ત્યાં એ શ્વેત હતો રત્ન વગર પાંડુ રાજા પાંડુ ગોપથી પીડાતા હતા એ પણ શ્વેત શ્વેત ઘોડાઓવાળો રથની અંદર બુદ્ધિના રથની અંદર બેઠેલા અંદરના ભગવાનને દર્શન કરી રહ્યા છે પાંડવ એ લોકોએ શું કર્યું દિવ્યો શંખ પ્રદત્ત સવારે આપણે જોઈએ કે શંખનું મીનિંગ ખ એટલે આકાશ અને આકાશમાં શબ્દ કરો તત્વ જ્યારે ઠોસ બને છે એનું ઠોસમાં ઠોસ રૂપ એનું ઘનીભૂતમાં ઘનીભૂત રૂપ એ પૃથ્વી તત્વ પાંચ તત્વ જ્યાંથી નીકળે છે એ બીજા ચાર સમાયેલા છે પૃથ્વીમાં બીજા ચાર સમાયેલા છે અહીંયા એકદમ ઘનીભૂતતા એ સમાયેલા છે ત્યાં હજી નીકળે એટલે હવે કયા તત્વનું આપણે સર્જન કરવું છે એ શંખના દિવ્યો શંખ એ લોકોએ દિવ્ય શંખ વગાડ્યા એટલે હવે એના હાથમાં છે એ માધવ છે જેને પ્રકૃતિનું સર્જન કર્યું છે હવે એ આકાશ તત્વને એવી રીતે વાળી શકે છે શંખની અંદર કે કહી શકે છે કે તું આ નામ દ્વારા પૃથ્વી તત્વ જલ તત્વ જે તત્વ ઉપર એને વિજય મેળવવો હોય કે એને પ્રોડ્યુસ કરવું હોય જે શક્તિ એને ધારણ કરવી હોય હવે એના હાથ એવા શબ્દો શ્રી કૃષ્ણ અને અર્જુન દિવ્યો શબ્દ બીજા કોઈના શબ્દોને દિવ્ય શબ્દ બીજા બંધાયેલા શબ્દના દદમતું છે આ બે છે એ પ્રદત્ત એટલે ભીષ્મએ પોતાનો નાદ સિંહનો નાદ તો વગાડ્યો શંખ એમનો વગાડ્યો પ્રતાપ બીજા બધા વાગવા માંગતા પણ જ્યારે આ દિવ્ય શંખ વાગ્યો ત્યારે અંદરની બુદ્ધિ ખીલી ગઈ આખા 5.5 ફૂટના દેહની અંદર પ્રકાશ ફેલાઈ ગયો અને યોગીને એ ભગવાન એને કઈ બહાર કોઈને ડિસ્ટર્બ કરે છે શું ફરક પડે ભલે ને ભીષ્મને જે શબ્દ વગાડે એને હલાવી શકે એમ છે આગળ જાય શ્રી કૃષ્ણ મહારાજે અર્જુનને દેવદત્તના અને ભયાનક કર્મ કરનાર એક સેકન્ડ પૌંડ્ર
પાંચ જન્મ, પાંચમાંથી જન્મે. પેલા આપણે જોઈ ગયા શ્રી કૃષ્ણનું નામ હતું ઋષિકેશ, જેને પાંચ ઇન્દ્રિયોની શક્તિ ઉપર કંટ્રોલ કરી. પાંચ ઇન્દ્રિયોની અંદર જે સૂક્ષ્મ ઇન્દ્રિય છે એને વાળીને અંદર તરફ, એ સૂક્ષ્મ ઇન્દ્રિય જે તન્માત્રનો અનુભૂતિ લે છે એ તન્માત્ર ઉપર એમને વિજય મેળવ્યો. એ તન્માત્ર જે પ્રાણથી ચાલે છે એ પ્રાણ પણ એની અંદર સમાઈ ગયા છે. અને એ પ્રાણને જે લઈ જવા વાળી કુરિયર સર્વિસ છે, આંગણિયા સર્વિસ, એ વાયુ ઉપર પણ એને વિજય મેળવી લીધો છે. એ જે પ્રકૃતિનો ધારણ કરવા વાળું છે એનું શંખ હતું, એનું નામ હતું પાંચમાંથી જન્મ. કહેવાય છે કે પંચજન રાક્ષસ એ હતો નહીં, અત્યારે છે. પંચજન એટલે ઇન્દ્રિયો અસુર, ઇન્દ્રિયો અસુર. આવતીકાલે શિબિર આવી તો જરા વહેલી સવારે ઉઠીને અભ્યાસ કરી લો. ત્યાં રાતે જેવો પિક્ચર જેવો હોય તો પંચજન અસુર બરાબર આવી જાય કે હવે શિબિરમાં કઈ પણ ભગવાન કરી નાખીએ. અત્યારે પિક્ચર જોઈ પંચજન અસુર. પાંચ ઇન્દ્રિયનું એને હડપ જ કરી નાખ્યું. એક ઇન્દ્રિયને એમ થાય છે કે જરા સારું 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 જોવું, કઈક સારું સ્પર્શ થાય, અંદર કઈક ઉત્તેજના વધે મારા જીવનમાં. પંચજન અસુર છે એને મારું. શ્રી કૃષ્ણએ જેમ એ અસુરને મારી નાખ્યો છે. એટલે એ ઇન્દ્રિયોના બધા વલણ જે શક્તિને બહાર ખેંચી જાય છે એ બધા વલણને એને મારી નાખ્યો છે. એ અસુર જયારે મરી ગયો ત્યારે રૂપમાં મરી ગયો. એ શબ્દનું નામ છે પાંચ જન્મ. પાંચમાંથી જન્મે, પાંચ ઇન્દ્રિયમાંથી જન્મે એ શબ્દ છે. પાંચ જન્ય ઋષિકેશ. હું ફરીથી ઋષિકેશ આવ્યો. પાંચ જન્ય ઋષિકેશ દેવદત્ત ધનંજય. દેવોની પુત્ર ધનંજય. ધનંજય એટલે જેનું ધન ઉપર એવી વિજય મેળવી દીધું છે કે કોઈ દિવસ ઓછું થતું નથી. પૈસો નહીં, બાકી આપણે સમજશું પૈસો સારું છે. ધન ધન આપણી પાસે એક જ છે, ચેતની શક્તિ. એ ચિત્તની શક્તિ આપણી પાસે હોય, અંદર એનું ઇન્ટેન્સિટી વધતી જાય. એ ચિત્તની શક્તિ અટેન્શન ઉપર વિજય એ શકે, એ ધારણ પણ કરી શકે. તો એનો જે શંખ છે એનું નામ છે દેવદત્ત. છે જેની અંદર ટાઈપનું પ્રાણ બેઠેલું છે. નોર્મલ આપણી જિંદગીમાં એ પ્રાણ આવતું નથી. અમુક રિઝર્વ માટે રાખેલું છે. જયારે હું બગાસું ખાઉં છું, હું બગાસું ખાઉં તો શું કહું છું? હું કહું છું કે મારી અંદર જરા શક્તિ ઓછી છે, મને ઊંઘ આવે છે, શક્તિ ઓછી પડે છે. એટલે ક્યાંકથી મને જો શક્તિ મળી જાય તો શરીરને ખબર છે કે અંદર એવું કેન્દ્ર છે જ્યાં ખૂબ શક્તિ પડેલી છે. એટલે એ બગાસા દ્વારા એક કેન્દ્ર સાથે મારું લિંક કરે છે. થોડીક શક્તિ મને 5 મિનિટની મળી જાય. 5 મિનિટ નહીં. બગાસાનો બદલો. હવે એ બગાસું છે નો ઉપયોગ થાય છે એ બગાસું ખાવામાં. એ પ્રાણ જે છે એ દેવદત્ત
દેવદત્ત ઉપરાંત દેવ દેવો તારી પાસે શક્તિ નહીં તો દેવ આપણને ખરીદીએ છે કે આ છે શક્તિ એટલે હું ભગાશું. પણ અર્જુને એ પ્રાણ પર વિજય મેળવી દીધું. એની પાસે કોઈ દિવસ શક્તિ ઓછી પડવાની જ નથી. ભાવ શક્તિ હોય, ચિત્ત શક્તિ હોય, શરીરની શક્તિ હોય, એની પાસે ફૂટવાનું નથી, કારણ કે દેવદત્ત પ્રાણ કરીને વિજય થયો. દેવદત્તમ ધનંજય, એનું શંખનું નાદ દેવદત્ત પર કોને વગાડ્યું? ધનંજય. જ્યારે હું ખૂબ ખુશ હોઉં, ખૂબ ભરેલો હોઉં, બીજાની જોડે શેર કરવા માંગતો હોઉં, ત્યારે મારી અંદરથી હું હસી ઉઠે. એ જે હું હસું છું એ વખતે જે પ્રાણ મને હસાવે છે એ પ્રાણનું નામ છે ધનંજય. જ્યારે હું ભરેલો ખુશ ખુશ, એટલે જ્યારે આપણી પાસે વધારે હોય ત્યારે આપણે હસતા હોઈએ છીએ, ત્યારે આપણી પાસે ઓછું હોય છે ત્યારે આપણે ભગાશું. આ બે છે. આ બે ઉપર અર્જુને વિજય મેળવી લીધું. એ પ્રાણ ઉપર પણ વિજય મેળવી લીધું છે, ધનંજય ઉપર પણ વિજય મેળવી. દેવદત્તમ ધનંજય. ધ્યાનના બે છેડા છે, અંદરની ચિત્તની શક્તિના બે છેડા છે. એક છે એકાગ્રતા છે. દેવદત્ત એકાગ્રતા. હવે એકાગ્રતા રહેતી નથી, મને જરાક શક્તિ આપો એટલે બગાસું થાવ. એકાગ્રતા કરે, કોન્સન્ટ્રેશન. હું ભણી નથી શકું, જરાક શક્તિ ક્યાંય. અને ધ્યાનનો બીજો છે કે બધું અંદર સમાવી લે. એ પૂર્ણતાનું દર્શન આપે છે. ધ્યાનની શક્તિ એકાગ્રતાનું દર્શન આપે છે, પૂર્ણતાનું દર્શન આપે છે. એ બે છેડા છે. બે એક જ છે પણ છતાંય બે છેડા છે. ધ્યાનની શક્તિ, ચિત્તની શક્તિ. એટલે જે બધું સમાવી લે છે તે વખતે હું હસી ઉઠું છું. અરે આ હતું, આની માટે જન્મો જન્મોના ફેરા મેં લીધેલા. એ જે પ્રાણ છે એ ધર્મ છે. આ બ્રેક પ્રાણ ઉપર કેટલો અભ્યાસ અને કર્યો છે. અર્જુનને જયારે શ્રી કૃષ્ણ ગીતા સંભળાવે છે કે 12 વર્ષના અભ્યાસ પછી સમજ. આપણે જયારે ગીતા સમજીએ છીએ ત્યારે એ 12 વર્ષનો અભ્યાસ આપણી સાથે દેવદત્તમ ધનંજય પૌત્રમ શંખમ દધમો જે ડિસઇન્ટિગ્રેટ કરે છે, જે ભાગલા કરે છે, એ લાંબી વાતો છે. એક એક અંદરનો જે ઈચ્છા, કામના, તૃષ્ણા, આ બધાને આપણે જો પેટર્ન્સ કરીએ, પેટર્ન્સ. મને સારા સંસ્કાર નથી તે છે, પણ એને સંસ્કાર એટલે પેટર્ન કરીએ તો એ જે અંદર આપણું કોમ્પ્યુટર છે, એનું હાર્ડનેસ, એની અંદર સોફ્ટવેર છે. એ સોફ્ટવેર શું છે? એ પેટર્ન્સ છે, અમુક આકરણી છે જેના દ્વારા કોમ્પ્યુટર ચાલે છે. એવી જ રીતે આપણી જે બધા સંસ્કારોનું આખું માળખું છે એ પેટર્ન્સ છે. એ સોફ્ટવેર જન્મો જન્મોથી ભેગું કરે. એ 5 તત્વોથી બનેલું છે. એની અંદર કોડિંગ છે, 5 તત્વોના કોડિંગ છે. એ જે સંસ્કાર, મારી અંદર સંસ્કાર છે, લઈ લેવું એટલે એ પૃથ્વી તત્વથી કોડિંગ છે, કારણ કે પૃથ્વીનું ગુણ છે આકર્ષવું, લોભ. આ બધું સવારે આપણે જોઈ ગયા. તો એ જે અંદર સંસ્કારનો એ 5 તત્વથી સંસ્કારિત છે, બનેલું છે. એ જે નામ ફરીથી 5 તત્વને છૂટા કરી શકે એનું નામ છે પૌર્ણ. એના ઓરિજિનલ ગ્રુપ પરફેક્ટ ટુ ડિસઇન્ટિગ્રેટ મૂળ સ્ત્રોત.
એના મૂળ સ્વરૂપમાં લોભ તો ત્યારે છે ને જ્યારે માનો અહંકાર એ આકર્ષણની સાથે ભળે ત્યારે લોભ થાય. પણ એ જ આકર્ષણ ને શક્તિને છે એને મૂળ સ્ત્રોત હોય અહંકાર. મૌન જરા ગભરાટ જાય એવું ના છે. ઉગ્ર ના છે કે કોને ઉગ્ર છે. જેમ સવારે વાત થઈ કે ભગવાનના નવ રસ છે એમાંથી રસ પર બહુ ઓછા લોકો સાધના કરી શકે છે. એક ઉગ્ર કર્મ કર જે ભગવાનનું રૌદ્ર રસ પણ જે પી શકે છે જે બીજાનું લોહી પણ પી શકે છે અને કલેજું પણ એ રૌદ્ર રસ લે છે ભગવાન એ ભીમ છે. અત્યારે એના જાણકાર નથી એટલે આપણું કામ નથી એમ કોઈ જાણકાર એક જમાનો હતો જ્યાં આ રૌદ્ર રસ કારણ કે આદિ માનવ ને એ રસ પહેલા રૌદ્ર કારણ કે એ વખત એવું હતું કે એકબીજાને શું કહેવાય પોતાની રક્ષણ માટે એ રસને રોજ જોવું પડે સામે એટલે આપણું કામ નથી. એ ઉગ્ર કર્મ કરનારો ભીમસેને ભગવાનનું રૌદ્ર કે શંખનું નાદ એ ભટભલે જેવું હોય એના મૂળ સ્વરૂપ કટકા કટકા પહોંચાડી દે. આગળ સોરી ભીમ કર્મ રૂપોદર જરા આગળ આ જોઈએ રૂપોદર પેટ જપ જેટલું નાખો ત્યારે બધું ખાઈ એટલે વાંધો નથી જેટલું નાખો બધું. પેટની અંદર બે પ્રાણ છે. એક પ્રાણ જે ભૂખ લગાડે છે અને બીજું પ્રાણ જે ખાવાનું પચાવે છે. જે ખાવાનું પચાવે છે એ પ્રાણ છે એને વૃક કહેવામાં. એ ગમે તે પચાવી શકે એ જેટલું પણ રૌદ્ર સ્વરૂપ હોય એને પચાવવામાં વાંધો નથી ખાલી પેટ પચાવવાની આ વાત નથી. આંખને પણ પચાવી પડે સ્વાદને પણ પચાવવું પડે કોઈ લોહી પીવું સેધી વાત અંદર એ પ્રાણ જોએ જે ગમે તે વસ્તુ પચાવી શકે. મારા ગુરુ મને કહેતા કે મારા પેટની અંદર તું પથ્થર પર નાખી દે પછી જશે ગમે તે પચાવી શકે એ વૃક પ્રાણ. એક દિવસ એમને જોયા હતા કે 12 દિવસે જમેલા નતા કંઈક પણ નતું ખાધું 12 દિવસની અંદર 1 કિલો વજન વધ્યું પણ કંઈક ભલે ભૂખ લાગી હોય તો થાય. અને એ જે દિવસ ખાવું હોય આઈસ્ક્રીમની દુકાનમાં જાય એમ નહીં કે આ આઈસ્ક્રીમ મંગાવું ચોકલેટ આઈસ્ક્રીમ મંગાવું કે એક પ્લેટ બધા આઈસ્ક્રીમ લેતા હોય. કર્મ જેને કરવું હોય એની પાસે આ પ્રાણ હોય તો જ ઉગ્ર કર્મ કરી શકે. સુદાની હમણાં 1 વર્ષ પહેલા રાજા
કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવ સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ લગાવ્યા. ઇનર સર્ક્યુલેશન, એ જે માર્ગે પ્રાણને સર્ક્યુલેટ થવું છે, જે આપણા બોડીની અંદર જે લોહી સર્ક્યુલેટ થાય છે, એ માર્ગ આપણી અંદર હજી ખુલ્લું, એ માર્ગ બ્લોક છે. સંસ્કારોથી બ્લોક છે, નાડીઓની નબળાઈથી બ્લોક છે. એ માર્ગને યોગીએ ખોલવું પડે છે. એ જે માર્ગેની અંદર પ્રાણને રોટેટ કરવું છે, રોટેશન ઓફ પ્રાણ. જ્યારે પ્રાણ રોટેટ થાય છે ત્યારે એ પ્રાણની ઇન્ટેન્સિટી વધતી જાય છે. એ પ્રાણમાંથી ઘણા બધા તત્વો છૂટા પડે છે, જે યોગીના ઉપયોગમાં. યોગીને કઈ દર્શન થાય છે, પણ અમુક તત્વ એના શરીરમાં ન હોય તો એ જે દર્શન થયું એને ધારણ નથી, એ દર્શન નીકળી જાય. એને પતંજલિ કહે છે અનવસ્તિ તત્વાની અનંત ભૂમિ પર. ધ્યાનની સ્થિતિ આવી પણ એને રોકી ન શકી કોઈ. ધ્યાનની સ્થિતિ ચાલી અંદર એ તત્વ નતું જે ધ્યાનને ધારણ કરે. એ પ્રાણના રોટેશનને કરવું પડે, અને પ્રાણનું રોટેશનનું ચોક્કસ માર્ગ છે. આ જે નાદ છે એ પ્રાણના ઉદ્વીકરણના નાદ છે. શરૂઆત થાય છે બિંદુ પાંચજન્ય ઋષિકેશ, પછી સીધું અહીંથી રોટેશન આવે છે કુંડલી અને મણિપુર. દેવદંતમ ધનંજય, પછી અનાહતમાં જાય છે, એટલે ઉપરથી અહીંયા અનાહત પૌર્ણમ દત્તો અનંત વિજય આકાશ તત્વ યુધિષ્ઠિર આમથી આમ આવીને અહીંયા જાય. નકુલ સ્વાદિષ્ટ સહદેવ ગુલાબ. આ રીતે પ્રાણનું જે રોટેશનનું માર્ગ છે, આ બધા નાદથી એ પ્રાણના રોટેશનમાં ઉર્ધ્વકરણની ઉર્ધ્વીકરણનો જે રસ્તો છે, એ પ્રાણનો જે રીતે રોટેટ થવું જોઈએ આ રીતે, અને ફરીથી મૂલાધારથી બિંદુ. આ માર્ગ એટલે આ જે ઓર્ડર આપવામાં આવ્યું છે બહુ સિક્રેટ અંદરનો ઓર્ડર છે. જે સમજી શકે એ સમજી જાય કે આ રીતે કરવાનું. હવે એ છે અનંત વિજય. અનંત શું છે આપણે જોઈ ગયા. મહત તત્વ અનંત, આકાશ તત્વ અનંત, આકાશ વિશુદ્ધિ પર. એટલે એ અનંતા નામ. અનંતાની જયારે યોગીને સંવેદના આવે છે, એ એનો આનંદ બતાવી નથી શકતો. એ અનંતાની સંવેદના શું છે એનું નામ. જ્યારે આપણે જોયું કે વિશુદ્ધિ ચક્રની અંદર સવારે આપણે જોઈ ગયા કે ઈર્ષ્યા પણ પડેલું છે. ઈર્ષ્યા કોણ? કૃતવર્મ. એની સામે કોણ છે? યુધિષ્ઠિર. ઈર્ષ્યા પણ પડેલું છે અહીંયા. તો ઈર્ષ્યાની અંદર છે કે એની પાસે છે, મારી પાસે નથી. પણ ઈર્ષ્યાની અંદર જે કેપેસિટી છે એ બે જોવાની કેપેસિટી છે. એટલીસ્ટ હું એને જોઈ શકું છું કે એની પાસે છે, મારી પાસે. ઈર્ષ્યામાં હું બે તો જોઈ શકું છું. યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં જે સ્થિર છે. આખું આ યુગમાં આપણે બધા જો લડવા માંગે તો એક જ વસ્તુ સ્થિર છે, એ આકાશ તત્વ. જે યુદ્ધમાં સ્થિર છે એ આકાશ તત્વ ક્યાં છે? જ્યાં બે તત્વો મળે છે એ વચ્ચેના સેતુ પર આકાશ છે. મારો એ ગુસ્સો છે, તમારો એ ગુસ્સો છે, એ બે અગ્નિ જ્યાં ટકરાય છે વચ્ચે આકાશ એ બેઉને ન્યુટ્રલાઇઝ કરે છે, ત્યાં આકાશ.
તો આપણે જેટલું પણ લડીએ વચ્ચે તો આકાશ છે જ, કારણ કે બેવ ટકરાય જ છે. એ આકાશ હંમેશા સ્થિર જ છે. જેટલું પણ યુદ્ધ કરો એનું નામ છે યુધિષ્ઠિર, જે યુદ્ધમાં સ્થિર છે, જેનું નામ આકાશ તત્વનું નામ છે, અનંતતાનું નામ છે. ત્યાં કઈ થતું નથી, ત્યાં સમય નથી, બસ બધું છે અને છે. આકાશ વિશુદ્ધિમાં, એટલે જેને ઈર્ષ્યામાં બે દેખાય છે, પણ જ્યારે અહીંયા આકાશ તત્વ આવી જાય છે, અંદરની બુદ્ધિ ખીલી જાય છે, અનંત તત્વ બુદ્ધિના પ્રકાશમાં પણ બે દેખાય છે. પણ બે માંથી સાચો નિર્ણય કયો લેવો એ બુદ્ધિ કહે છે, અને ઈર્ષ્યામાં કયો નિર્ણય લેવો એ ઝેરમાંથી શીખેલો નિર્ણય. એટલે બે વસ્તુ અહીંયા જ છે. આ નેગેટિવ ચાલે તો ઈર્ષ્યા, આ પોઝિટિવ ચાલે તો નિશ્ચય શક્તિ. એટલે એને રાજા, ધર્મરાજ, એ લો નિશ્ચય શક્તિ એ લો પ્રમાણે, એ અંદરના લો. અનંત વિજય રાજા કુંતી પુત્રો, અને એને સંબોધે છે કઈ રીતે? કુંતીનો પુત્ર, જ્ઞાન શક્તિનો એક પુત્ર કરી શકે એવો પુત્ર. કુંતી પુત્ર યુધિષ્ઠિર, નકુલ સ્વાદિષ્ઠાન, ન કુલ જે કોઈ કુલનો નથી. આપણે કેટલા બધા કુલના છે. પેલા કહેશું કે હું સ્ત્રી છું, હું પુરુષ છું. તે કુલનો કુલ એટલે કન્ડિશનિંગ, સંસ્કાર રહિત, જે બધા સંસ્કારથી મુક્ત થઈ ગયું છે એ નકુલ છે. સેક્સ એનર્જી જો બધા સંસ્કારથી મુક્ત થઈ જાય, માણસ ગભરાઈ જશે. શું થશે? અત્યારે તો એ સંસ્કારિત પડેલી છે. નકુલ બધા સંસ્કાર છોડી દે તો એ એનર્જી નું શું થશે? માણસ જનાવર તો નહીં બની જાવ. પણ જ્યારે આપણે વચ્ચે હોય છે ત્યારે કન્ડિશનિંગ હોય છે. જનાવરમાં કોઈ કન્ડિશનિંગ નથી હોતી. હા, એ એનર્જી જનાવર પશુ, પછી મનુષ્ય એને કન્ડિશન કરવાની, એને સંસ્કારિત કરવાની. એને ખ્યાલ નથી કે સંસ્કારિત બહુ થઈ શકે, થોડું બધું દબાવે. જ્યારે એ નકુલ કોઈ કુલનું નથી રહેતું, ત્યારે એને જે સંસ્કાર મળે છે અંદરના કોન્શિયસનેસ વિકૃષ્ટ કરો. પછી આ રીતે ન જઈ શકે. બે સંસ્કાર છે, મનુષ્યના બનાવેલા સંસ્કાર ને એક અંદરના ધર્મ સંસ્કાર. એ એનર્જી ફરીથી ધર્મ ક્ષેત્ર. અત્યારે તો આપણા સંસ્કારથી બરાબર દબાયેલી છે કુરુક્ષેત્ર. સહદેવ દેવોની સાથે જે ચાલે છે, સહદેવ જે દેવોની સાથે ચાલે. મૂલા એ બેઓના જે શબ્દ હતા, સુઘોષ. સુઘોષ એટલે પ્લીઝિંગ સાઉન્ડ. એક ગમે એવું નામ, એક ગમે એવું અઘરું છે. પણ જયારે અંદર કઈક અવતરણ થાય છે ત્યારે ગમે એવો નામ. આપણે કેમ કે હવે મૃત્યુનું ક્ષણ આવી ગયું અને હવે મને જરાક ગભરામણ થાય છે, છૂટવા માંડી. હવે એ પાર જવું છે, તો એ પાર જવું છે. આખી પ્રકૃતિ એવી એક સંગીત મોકલે છે કે મારું જરા ગભરામણ શાંત થઈ જાય. પ્રકૃતિ જરા મદદ કરવા માંગે એ પારનું સંગીત, આ પારનું સંગીત નહીં. ડોક્ટર જેકી શેટ્ટી એ પારનું સંગીત.
એ પ્લીઝિંગ સાઉન્ડ છે. અહીંયા મૃત્યુ છે ત્યાં એ સંગીત હું સાંભળી લઉં છું જરા એટલે જેના જેના નામમાં એક પારની સંગીત છે, ટકુલ છે, એને બધા સંસ્કારમાંથી મુક્ત થઈ ગયો છે. એ ટકુલ એ પાર સંગીત છે, એનો નાદ ઉત્પન્ન કરી શકે છે. અને છેલ્લું છે મણિ પુષ્પ એ સહદેવ. મણિ એટલે એમ શું કહેવાય જ્યુઅલ, પણ પુષ્પ એટલે ધ ફ્લાવરિંગ ઓફ ધ જ્યુઅલ. પુષ્પ એટલે ટુ ફ્લાવર. એવો નાદ જે મણિ જેવો છે અને એ નાદથી અંદરની બધી શક્તિઓ જે છે એ ખેલી ઉઠે છે. આ બધું જે થાય છે એ અંદરના ગુરુના ધ્યાનની અંદર થાય છે. અહીંથી પેલા અંદરનો ગુરુ શબ્દ વગાડે છે 5 જન્ય, બરાબર. પછી જે મણિપુર ચક્રમાં અગ્નિ તત્વ જે મારો ગુસ્સો ને બધો એ ફરીથી સંવેદના બનીને એ ગુરુને અવતરે ધારણ કરે છે. સંવેદના શક્તિ એનો સ્પર્શ લે છે એને જોયે છે. જેમ 5 ઇન્દ્રિયથી આપણે બહાર જોઈએ એનો ધારણ કરે છે. પછી ઉપર અનાહતમાં મોકલે છે. એ અનાહતમાંથી મોહમાંથી મુક્ત થઈ જાય છે. અહીંયા મોકલે છે વિશુદ્ધિની અંદર, અંદરની બુદ્ધિ પ્રકાશ આવી જાય છે. પછી કામ વાસના ઉપર એ મોકલે છે. કામ વાસના બધા વાસનામાંથી મુક્ત થઈને ખાલી કામ ઉર્જા બની જાય છે. અને એ કામ ઉર્જા એટલી મુલાયમ છે, એ સંગીત જેવું છે. આપણે જે કામ ઉર્જા સમજીએ છીએ આપણી કામ ઉર્જા ગરમ છે, જુદી એક ઉર્જા છે. એ કામ ઉર્જા જે વ્યક્તિની અંદર આવે છે એની અંદર મણિ પુષ્પકો એક જુદું એ સત્યનું દર્શન અંદરથી ખીલી ઉઠે છે. આ રીતે આ પાંડવોના અંદરના થાય છે. કાશ્યશ્ચ પરમેશ્વાસ. સંસ્કૃતના ગુરુ છે એક શ્લોક પેલા ત્યાં સુધી ભગવાન સાથે શ્રેષ્ઠ કાશીરાજ, કાશ્યપ છે કાશીરાજ, મહારથી શિખંડી, કૃષ્ણદ્યુમ્ન, રાજા વિરાટ, અજય સાધ્ય, આ બધા પોતપોતાના શબ્દ વગાડ્યા. એમને 2 શ્લોક સાથે લીધા છે, આપણે પણ 2 સાથે જ લઈએ. નેક્સ્ટ લઈએ છો. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, કૃષ્ણદ્યુમ્ન, રાજા વિરાટ,
અજય સામ્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સૌભદ્ર, સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખ પકડ્યા. એક એક ના હું એક એક જ શબ્દ પણ આપી દઉં તમને. કાશ્યશ છે, કાશીરાજ, જે ચમકે છે, ઉત્સાહ, ઉતાવળ નહીં, સાધનામાં ઉતાવળ નથી, ઉત્સાહ છે. અંદરનો રહસ્યને જાણવાની ઉત્સાહ છે. એવો નાદ જે અંદરનો ઉત્સાહને જગાડે. આપણી અંદર ઉતાવળ છે, ઉત્સાહ નથી. ઉત્સાહ જ્યાં હોય ત્યાં પ્રતીક્ષા, પ્રતીક્ષા કરવી, પ્રતીક્ષા ઉત્સાહથી ભરેલી પ્રતીક્ષા, લાઈવ પ્રતીક્ષા, ડેડ પ્રતીક્ષા. સાધકને ખબર છે કે અવતરવાનો છે, એને અવતરવું જ પડશે. ક્યાં જશે? એ આજે નહીં તો 200 જન્મ પછી 2000 જન્મ એને આવવું જ પડશે. ક્યાં જશે? એ અંદર એ ઉત્સાહ છે. એ જે પ્રતીક્ષા કરે છે ઉત્સાહ. તો કાશ્યશ છે, કાશીરાજ, એના અંદર ઉત્સાહ છે. ઉત્સાહ પરમેશ્વાસ એક મહાન ધનુર્ધારી છે. એવા મહાન ધનુર્ધારી એની અંદર જે નાદની અંદર ઉત્સાહ તો છે, પણ એક ચિત્તની એક એકાગ્રતા, એકાગ્ર શબ્દ એકચ્યુઅલી એકાગ્રતા વગર ઉત્સાહ આવી જાય. જ્યારે ગીતાજીની અંદર એકાગ્રતા આવી જાય છે, એક આમ જીવનની અંદર ઉત્સાહ આવી જાય છે કે આના સિવાય કઈ છે જ નહીં દુનિયા. એક એક શ્લોક સમજતા સમજતા નાચવાનું મન થઈ. ઉતાવળ નથી. પૂછ્યું કે 18 અધ્યાય ક્યારે પૂરો કરશો? એક એક વર્ષે એક અધ્યાય કરશો, નહીં પૂરા કરીશું. પણ આ જીવન પર ક્યાં કંઈક પૂરું થાય છે? પણ એક કરીએ તો ઉત્સાહથી કરીએ. એક શ્લોક કરીએ ઉત્સાહથી કરીએ. આપણે ક્યાં પૂરું કરવું છે? કોનું પૂરું થયું છે આજ? ચર્ચા પૂરું કરી. ઉત્સાહથી કરો. પૂરું કરવાનું જલ્દી આપ એક એક મિનિટની કસરત કરી નાખો. આપણને જે જે કસરતના ફાયદા મળવાના છે એ મળી ગયા આપણે. ઉત્સાહ વગર કઈ થાય? ઉતાવળ નથી. કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી, પહાડ. શિખંડી બહુ અદભુત પામ. તેને આ પાર પર જોયું છે અને આ પાર શરીર સ્ત્રી પુરુષ છે. આપણી સાયકોલોજી સ્ત્રી પુરુષ નથી. આપણી સાયકોલોજી અને પુરુષ બે છે. સોરી, આપણું શરીર કાં તો સ્ત્રી છે કાં તો પુરુષ છે. પણ આપણી જે અંદરનું સાયકોલોજી છે એ સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. પણ આપણને નાનપણથી ઘડતર કરવામાં આવ્યું છે એટલે અંદરની પુરુષની અંદર અંદરની સ્ત્રી મળી ગઈ છે અને સ્ત્રીની અંદર અંદરનું પુરુષ મળી. અને એ આપણા એજ્યુકેશનના કારણે, ઘડતરના કારણે મારું જે પુરુષ યોની હશે તો મારા માતા પિતા કરશે તું મોટો થઈને શું છે? તારી અંદર શક્તિ છે કે શું છે? નાનપણથી મૂકવામાં આવે છે તું પુરુષ, તું પુરુષ, તું પુરુષ, સ્ત્રી. તું કઈ રીતે આવી રીતે વર્તીશ તો રસોઈ કઈ રીતે કરીશ ને તારા સાસરે કઈ રીતે કરીશ? અને હકીકતે આપણો જે સ્ત્રી પુરુષનો ભાગ આટલો જ છે અને અંદરનો સ્ત્રી પુરુષનો ભાગ જે આપણો સબકોન્શિયસ, અનકોન્શિયસ, એ તો સ્ત્રી પણ છે અને પુરુષ પણ. હરેક વ્યક્તિ સ્ત્રી પણ છે અને પુરુષ પણ. અને
અધ્યાત્મનો મતલબ જ એ છે કે બહારનો પુરુષ અંદરની સ્ત્રીને ઓળખીને અને બહારની સ્ત્રી અંદરનો પુરુષને ઓળખીને એ મારી નજરમાં આવવું છે. વિવેકનો મતલબ જ એ છે કે અંદરની સ્ત્રી મારી નજરમાં આવી. હવે એ મારા કોન્શિયસ માઇન્ડમાં જે મારી પત્ની સામે છે એ અંદરની સ્ત્રી મારી સામે છે. સામે છે અને એ હું જ છું. કેવી રીતે એને કઈ કહીશ? પણ એ અંદરની સ્ત્રી જાયતી જ ન હોય. આ પુરુષનું કામ નથી કઈ અત્યારે શરણાગતિનું કામ અંદરની સ્ત્રીને જગાડવું છે. માટે આંખ અંદર જાવી. હવે જે વ્યક્તિએ બેઉ બાજુના દર્શન કર્યા છે સ્ત્રી અને પુરુષ એ છક્કો નથી એમાં નહીં સમજતા. મહાભારતના સિરિયલમાં એવું વિચિત્ર બતાવો શિખંડી જેની સેક્સ એનર્જી શિખા ઉપર પહોંચી ગઈ છે. શિખંડી મહાન યોદ્ધા છે. એને મનુષ્ય સ્ત્રી અને પુરુષ પુરુષ અને પ્રકૃતિ બેઉનું એને પૂર્ણતાનું દર્શન છે. એ યોદ્ધા એવો છે શિખંડી. એવો નાદ છે જેની અંદર પૂર્ણતા છે. જેની અંદર જે બધી વિરોધો સમાઈ જાય છે એવો જ્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત અલગ નથી, જ્યાં સ્ત્રી પુરુષ અલગ નથી, જ્યાં દિવસ રાત અલગ નથી, એ જે જગ્યા છે એ શિખંડ છે. શિખંડ છે અદ્વૈત. બહુ અઘરું છે શિખંડી ને સમજ. બહુ લાંબી વાર્તા છે એની અંદર આજે આપણે નહીં છે. બહુ અદભુત વાત. કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ કૃષ્ણદેવ સેલ્ફ કંટ્રોલ. હું મારી જાતને કેટલું રોકી શકું, કેટલું કંટ્રોલ કરી શકું, અંદર કેટલું કંટ્રોલ કરી શકું. કંટ્રોલ બધાય સમજે છે. સંયમ. જબરજસ્તી કંટ્રોલ નહીં. સંયમ બહુ સુંદર છે. સંયમની શક્તિ. એ બધાય જે યોદ્ધાનું કંટ્રોલિંગ ફેક્ટર કૃષ્ણ એના નાદની અંદર સંયમ શક્તિ. કૃષ્ણ વિરાટ વિરાટ રાજા. ડીપ રિલેક્સેશન નો નાદ. એવું રિલેક્સ એવું નાદ જે આપણને લગભગ યોગ નિદ્રામાં ફેંકી દે. યોગ નિદ્રા એટલે ડીપ રિલેક્સેશન. એવો નાદ વિરાટ સાત્ય. સાત્યથી અર્જુનનો શિષ્ય છે. અર્જુનમાં ભાવ શક્તિ આપણી અંદર છે. જો લાગણીની શક્તિ અને ભાવ શક્તિ બે અલગ વસ્તુ છે. ભાવ શક્તિમાં કોઈ ફેરફાર નથી આવતો. મારો દીકરો છે એના પ્રત્યે મને લાગણી છે. પણ જયારે અંદરનો ભાવ શક્તિ નીકળે છે મારો દીકરો હોય કે એનો દીકરો હોય કઈ ફરક નથી પડતો. લાગણી અને ભાવ એ બે જુદી વસ્તુ છે. આપણે લાગણીને ભાવ સમજી ગઈ. ભાવ ભાવ અંદરનો પ્રકાશ છે એ પ્રકાશ જાગી ગયો સામે જેનો દીકરો આવ્યો એની ઉપર પડે. આપણે લાગણી મેળામાં જઈએ છીએ. ભાવ પછી જાય પછી એ ભાવ અર્જુનમાં જાય. અર્જુનની અંદર ભાવ શક્તિ અને યોગીની અંદર જયારે ભાવ શક્તિ જાગે છે ત્યારે એક ભાવ શક્તિ પરમાત્મા ઉપર ફેંકી દે છે કે એ પરમાત્મા સાથે એનો સંબંધ એનો એક જાતનું લિંક
આને સુરતા કહેવાય. સુરતા, સુરતી, સુરતા. એ 24 કલાક એક લિંક તો આપણો ભાવનો ત્યાં છે જ. કોઈ પણ કાલે પૂછતું હતું કે ભક્તિ એટલે શું? એક લિંક ત્યાં બેઠેલો છે, સાત્ય, જેનું સત્ય માટે જ છે. એને કોઈ હરાવી નથી શકતું. સુરતાનું નાદ સાત્ય શિષ્ય જે ભાવ કેન્દ્રમાં એવી એક શક્તિ છે જે હંમેશા અંદરના પરમાત્માની ઉપર જ ટેકાયેલી છે. રૂપનું વૈરાગ્યનું નામ સ્પીડમાં છે. વૈરાગ્યનું નામ દ્રૌપદેયાસ. એક દ્રૌપદીના 5 દીકરા, એટલે દ્રૌપદી એટલે કુંડલીની શક્તિ, 5 પાંડવો એટલે 5 ચક્ર, બેવના મિલનમાંથી જે ઉત્પન્ન થતી જે શક્તિ છે એ 5 દ્રૌપદીના છોકરાઓ છે. એ યોગી એક એક ચક્રની એક એક એક્સ્ટ્રા શક્તિ કેળવે છે. એનું સ્પેશિયલ નાદ છે, જેમ કે મૂલાધારનું નાદ લમ છે. હવે એમ નહીં સમજતા કે તમે ખૂણામાં બેસીને લમ લમ કરશો તો એ કઈ નાદ આવશે જીવન. આ કઈ જુદી જ વાત છે. એટલે યોગની ચોપડીઓમાં વાંચીને લમ લમ કર્યા કરશો તો ઇટ્સ જસ્ટ અ વેસ્ટ ઓફ ટાઈમ. હું એક દિવસ કરતો હતો એટલે મારા ગુરુએ મને કીધું શું કરે કે આ લમ જે છે ને એ હાથી પર સવાર આવે તો કઈક બાપ બને. સાહેબ હાથી ઉપર સવાર થઈને કેવા કે બોલવાની એક સ્ટાઇલ છે, હાથી જેવી સ્ટાઇલ છે. એ રીતે બોલ તો હું સમજુ કે હાથી ઉપર સવાર થઈને સાહેબ કેવી રીતે છે. ચક્રની પોતપોતાની સ્પેશિયલ નામ છે. એ જુદી રીતે આવે છે. એ દ્રૌપદીના 5 છોકરાઓના નામ. સર્વસ્વ પૃથ્વી તત્વ જે અંદરની ઘણીભૂત મિકેનિકલનેસ છે, જે આપણી બેહોશી હતી, જે બધું અંદર ઘણીભૂત ચાલવામાં બધી નાદ એવી છે અંદરની બેહોશીને તોડી નાખી. અભિમન્યુ બાપુ એટલે આપ યસ, દેશ અને કાળ બેવ મળે છે. એ બેવ બાપ દેશ અને કાળ જ્યાં મળે છે, જે દેશ અને કાળને કોમ્પ્રેસ કરી શકે છે એવો નામ, જે ટાઈમ અને સ્પેસને કોમ્પ્રેસ કરી શકે. મૃત્યુ વખતે ટાઈમ અને સ્પેસ ઇઝ કોમ્પ્રેસ્ડ. આખી જિંદગી અઢી મિનિટની અંદર પસાર થઈ જાય છે. આખી જિંદગી બધી અનુભૂતિઓ અઢી મિનિટ. આપણે કહીશું કે ભલે આ જિંદગીમાં જે કંઈ કર્યું અઢી મિનિટની અંદર બધું ફરીથી સરખું ભલે અહીંથી 100 રૂપિયા કોઈના લઈ લીધા એ અઢી મિનિટમાં હું પાછા આપી દઈશ એટલે પૂરું. આમ નીકળી જશે ખબર જ નહીં. કારણ કે એ ટાઈમ એન્ડ સ્પેસ નું કોમ્પ્રેશન કરતા આપણને નથી આવતું. સ્વપ્ન સૃષ્ટિમાં જો યોગ નિદ્રામાં પ્રવેશ કરતા હોય, સ્વપ્ન સૃષ્ટિમાં જાગવામાં આવ્યું, સ્વપ્નની અંદર અઢી મિનિટ 70 વર્ષ બરાબર લાગે. એ જ અઢી મિનિટ છે તો અઢી મિનિટ જ 70 વર્ષ જેવું અંદર તો બધું આપણે બેલેન્સ કરીએ. એને દુઃખ પહોંચાડ્યું એને બેલેન્સ કરી દે, જેને આપણને દુઃખ પહોંચાડ્યું એને પણ માફ કરી બેલેન્સ કરી અને ચાલે. એને અને જૈન લોકો એને પ્રતિક્રમ છે. એ ટાઈમ એન્ડ સ્પેસ ની અંદર જાઓ અને બધું સરખું. પેલા તો ટાઈમ એન્ડ સ્પેસ માં કેમ થયું એની ઉપર સવાર થઈ જવાય. બે બધું નુકસાન છે.
શંખમ દધમુ પૃથક પછી આ જે પાંડવો અને એની સેના જે બધા શંખ હતા એક પછી આ રીતે તે ભયાનક નામ ભયાનક હૃદય છીનેલો હતો તે ભયાનક નામ ને ગજાવતા રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય છીનવા એ નાશ કેવો એ ઘોષણા કેવી હતી કે ધૃતરાષ્ટ્રની સેનાથી એની હૃદય યથાર્થ ચીરી નાખ્યું હૃદય ચીરી નભશ્ચ સોરી આકાશ પૃથ્વી અને આકાશ એ બેની વચ્ચે એ ગુંજતું જ ગયું પણ ઉપર ના દયા જેમ સવારે વાત કરી બે જાતના નાદ છે એક શક્તિને નીચે લઈ જાય ઉત્તેજના તરફ લઈ જાય એક શબ્દ બીજા નામ છે જે શક્તિને ઉપર લઈ જાય અંદરના બિંદુ આ નાદ કેવા હતા જે પૃથ્વી અને આકાશની વચ્ચે વિશુદ્ધિની વચ્ચે ગૂંજતા છે પૃથ્વી અને આકાશની વચ્ચે ગૂંજતા છે વર્ટિકલ સાઉન્ડ જેવું લઈ જાય ઘણા નાદ હોય આપણને ફરીથી એનિમલ કરી ફરીથી પશુતા જાગે ડિસ્કોમાં જાય ડાન્સ કરવા એટલે આમ ચાલતું હોય અંદર તો પશુ જાગી જાય અમુક હોય જે અંદરથી આમ એક્સાઇટ કરે શું કેવી ઉત્તેજના નાદ છે અંદર અંદર એક સમાધિની અવસ્થામાં રહી સરસ એક રાગ સાહેબ સરસ સંગીત સાહેબ તો નાદના બે પ્રકાર છે ઉત્તેજનાનો પ્રકાર છે સંવેદના જે ઉપર છે તો આ બધા પાંડવોના નાદ તો એનાથી વધારે એ છે પૃથ્વીથી આકાશ સુધી છેદતા એ આ લોકોનું હૃદય જીવીને જે અંદરના સંસ્કાર છે એ જે દોરીથી બાંધેલા છે સંસ્કાર એ ઈચ્છાની દોરી છે એનો હૃદય છે એક એક સંસ્કાર એ જે ઈચ્છા ભલે જેટલી જોરથી પડેલી છે એનો હૃદય છે એ ઈચ્છા શક્તિ જે છે એને એ ઈચ્છા શક્તિને થયું કે ચલો પાછી જાઓ એ સંકલ્પ જે હતો એકોહમ ભવિષ્યમ જે ઈચ્છા શક્તિનું સ્ત્રોત છે ત્યાં પાછી ચાલી જાઓ કે હૃદય જીવ એ અંદરના આખું જે ટેવોનો પ્રદેશ છે એ હલભલી પાંચે પાંચ તત્વ એ નાદથી હલભલી વ્યક્ત નાદ અને એ ગૂંજતું જ ગૂંજતું રેઝોનન્સ રેઝોનન્સ અનુનાદ વ્યક્ત નાદ અનુનાદ એક નાદની ઉપર એક હવે રેઝોનન્સ નું સાયન્સ ખૂબ જ ગહેરો સાયન્સ છે આ વખતે મંત્ર જાણવા માટે ભેગા નથી ત્યાં પણ મંત્ર એક મંત્ર ઉપર બીજું મંત્ર જ્યારે ગૂંજતું જાય છે ત્યારે એ ઘણા બધા મંત્રનું એક જુદું નાદ નીકળે છે
અને એ નાદ જ્યારે બીજી જગ્યાએ ફેંકાય છે ત્યારે એ વસ્તુ જેની ઉપર એ નાદ પડે છે એ ધીમે ધીમે ગુંજવા માંડે છે. અંદરના ઘણા ઘણા બધા કેન્દ્રો છે જે હું આમ બોલું એ જાગી જાય એ કેન્દ્રો નહીં જાય. પણ જ્યારે સે હું ઓમકાર કરું એકની ઉપર એક ગુંજતું જાય. થોડી વખતમાં ઓરિજિનલમાં ઓમકાર દેખાય ને જતું ના થાય એકની ઉપર એક. અને એ જે નાદ અંદરથી ઉત્પન્ન યોગી કરતો હોય એ ઘણા બધા જે અંદરના સુષુપ્ત કેન્દ્ર જગાડી શકે એક જુદી જ વસ્તુ છે. કોઈ દિવસ જો મંત્ર ઉપર આપણે વાત કરવાનો હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજજ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને એ શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ધનુષ ઉપાડી પછી એને ધનુષ ઉપાડી અથ વ્યવસ્થિત સામે ધૃતરાષ્ટ્રની સેનાને જોઈને ધાર્તરાષ્ટ્ર કપિધ્વજ કોને જોઈને કૃષ્ણ ધાર્તરાષ્ટ્ર વ્યવસ્થિત વેલા જોતા કોને જોતા ધૃતરાષ્ટ્રની સેના કોને જોયું કપિધ્વજ. કપિ એટલે હનુમાન અને ધ્વજ એટલે અર્જુનના રથના જે ધ્વજ હતું એની ઉપર હનુમાનજી બેઠેલા હનુમાનજી બેઠેલા કપિધ્વજ પ્રવૃત્તિ હવે શસ્ત્રની પ્રવૃત્તિ માટે એ તૈયાર થઈ ગયો. અર્જુન હવે જે શસ્ત્રની પ્રવૃત્તિ માટે તૈયાર શસ્ત્ર સંપાદે શસ્ત્ર તૈયાર થઈ ગયો. એ તૈયારીની ચિહ્ન રૂપે એને શું કહ્યું? ધનુ ઉદમ્ય પાંડવ. એને પોતાનું ગાંધી ધનુષ્ય હાથમાં લઈ આખો સંસ્કારો અને કુટેવોનો પ્રદેશ આખું જોઈને કપિધ્વજ અર્જુન કપિધ્વજ જેના ધ્વજ ઉપર હનુમાનજી બેઠા માંથી બને શબ્દ છે કંપ એટલે કંપે છે જે કંપે છે અને એ કંપે છે ઉપર જેમને વિજય મેળવી લીધું છે એ કપી છે. અંદરના કંપન ઉપર જેમ કે વિજય મેળવી આપણે હર્ષ અને કંપતા હોય છે આપણને દેખાતું નથી કારણ કે અંદર ચાલુ જ છે ઈચ્છા પર ઈચ્છા પર ઈચ્છા ચાલુ જ છે. અહીંયા પણ બેઠા છે પણ ભૂતકાળ ભવિષ્યકાળ ચાલુ છે અંદરનું કંપન ચાલુ છે. આપણે કપિત હોય છે તો અર્જુને અંદરના કંપન ઉપર વિજય મેળવ્યું છે એટલે એના ધ્વજ ઉપર હનુમાનજી બેઠેલા. હનુમાનજી એટલે જે રામ સેવા કરે છે જે રામ માટે જીવે છે. રામ
રામ એટલે અગ્નિ. અગ્નિ આલોક છે કેવું? આલોકનું અગ્નિ તત્વ છે એ જુદી અગ્નિ છે. પરમાત્મા એક જુદી અગ્નિ છે. મોઝેસ જ્યારે એ પહાડ ઉપર જાય છે અને એને પરમાત્માના દર્શન થાય છે એ અગ્નિ રૂપે. એ જે અંદરની અગ્નિ છે જે દાજતું નથી, પણ એના વાઇબ્રેશન એવા છે, એવા ભયંકર ઊંચા વાઇબ્રેશન છે કે એની સામે કઈ થતી નથી સર. બધું ભસ્મ થઈ જાય. એ અગ્નિ છે એટલે નહીં, પણ એના વાઇબ્રેશન ઊંચા છે. એ અંદરનો રામ છે. એ રામ તરફ જેનું ચિત્ત મૂકેલું છે એને હનુમાન કહેવાય. એનું ચિત્ત ત્યાં છે. એ અગ્નિ તરફ જેટલું ચિત્ત છે એ હનુમાન. બહુ અરે રામ સૌથી છુપાયેલી છે. એને શોધતા આવડે એને જ ખબર પડે કે અહીંયા રામ છુપાય. હરેક ધર્મમાં છુપાય. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે પારસી હોય, અંતિમ જે અંતિમ સત્ય એવી રૂપે છુપાયેલું રાખેલું છે. અંતિમ સત્યને નામ આપ્યું રામ. અને હરેક એ મુસલમાન હોય મંત્ર હોય, પારસી હોય મંત્ર હોય, જેનું પણ મંત્ર હોય, એ રામ એ મંત્રની અંદર છુપાયેલું એવી રીતે પડેલું છે કે સાહેબ ખબર જ ન પડે કે આવું કામ અંતિમ સત્ય છે. એ કોઈ એને હિન્દુઇઝમ ની વાત નથી કે રામાયણ છે એ પ્રતીક છે. એ સત્યને જાણવા માટેનું, એ સાયન્સ સમજવા માટેનું, આખી સાયન્સ એ રામાયણ. પણ કોઈ વ્યક્તિની વાત નથી. એ તરફ જેનું ચિત્ત લાગેલું છે એ હનુમાન હતા. વચ પર હનુમાન જેનું છે કપિત વચન. પ્રકૃતિ પ્રવૃત્તિ માટે એ તૈયાર. પ્રવૃત્તિમાં વિચાર નથી. આપણે વૃત્તિ જ કરીએ છીએ આખો દિવસ. પ્રવૃત્તિ તો બહુ ઓછું કર્યું છે. હું પ્રવૃત્તિ કરું કે ભાઈ અહીંથી મારે એ ગાર્ડનમાં 2 રાઉન્ડ મારવા છે. અહીંયા બાજુમાં ગાર્ડન છે, 2 રાઉન્ડ. પ્રવૃત્તિ કેટલી મેં કરી? 2 રાઉન્ડ. પણ એ પ્રવૃત્તિ વખતે મેં વૃત્તિ કેટલી કરી? અહીંથી અમેરિકા સુધીની પાછી. અહીંયા તો 2 રાઉન્ડ લીધા. વૃત્તિ તો છે અમેરિકા જેટલી 10 વખત પાછી આવી. પ્રવૃત્તિ પ્રવૃત્તિ આખો દિવસ વૃત્તિ જ કર્યા. પણ અર્જુનમાં વૃત્તિ નથી, પ્રવૃત્તિ. અંદરનું યુદ્ધ જ્યારે વૃત્તિ શાંત થાય અને પ્રવૃત્તિની અંદર આપણે પ્રવેશ કરીએ. પ્રવૃત્તિનો કર્મ નથી લાગે, વૃત્તિનો કર્મ લાગે. વૃત્તિ બીજ છે. એ વૃત્તિ અંદર જાગી ગઈ, એ બીજ ચિત્તની ભૂમિમાં પડી ગઈ. એનું તો એક રોપ થવાનું ને ઝાડ થવાનું, એના બીજ થવાના ને હજાર બીજી વૃત્તિઓ જાગવાની. આ તો નિયમ જ છે. પ્રવૃત્તિ જે પ્રવૃત્તિમાં આવી શકે એ કર્મ નથી લાગતું. એટલે કર્મયોગ અને ક્રિયા, ક્રિયાનું કર્મ નથી લાગતું. ક્રિયા આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એ ક્રિયા છે. ધીમે ધીમે સવારથી સાંજ વૃત્તિ ઓછી વધારતા જાય. શસ્ત્ર સંપાદ એ પ્રવૃત્તિમાંથી અંદરના જે એક એક શસ્ત્ર છે, ભાવ પ્રદેશના, ચિત્ત પ્રદેશના, સેક્સ એનર્જીના બધા જે શસ્ત્ર છે એ અમે તૈયાર કરે છે. ધનુર દવ્ય પાંડવ છોટા ધનુષ્ય હાથમાં છેલ્લે ધનુષ્ય સામે ધનુષ્ય છે. પહેલું ધનુષ્ય ડાયાફ્રામ છે, જે પ્રાણ શક્તિ છે.
એની ઉપર તીર જે લાગે છે એ પ્રાણ શક્તિ ડાયાફ્રામ ઉદર એ ડાયાફ્રામ જો રિધમ એન્ડ બેલેન્સમાં એટલે તો રિધમિક બ્રીથિંગ ની આટલી બધી વાત રિધમમાં બેસાડો શ્વાસને લયમાં બેસાડો તો ડાયાફ્રામ લયમાં આવી ગયો તો પ્રાણ શક્તિ લયમાં આવી પ્રાણ શક્તિમાં એકાગ્રતા પ્રાણ શક્તિ એનો ધનુષ્ય ઉપર 3 દોરી છે પ્રાણ શક્તિ ચિત્ત શક્તિ ધનુષ્ય ડાયાફ્રામ બીજું ધનુષ્ય વજ્રનાળ સુષુમ્ના નાડી છે જે આપણું બેકબોન છે એની અંદર 3 નાડીઓ છે એકની અંદર એક 3 નાડી it is composed of 3 in 1 બહારનું જે પડ છે એને વજ્ર કહેવામાં વજ્ર એ આપણા સેક્સ ઇન્દ્રિયમાંથી થઈ અને એ નાડી જે ઉપર ચડે છે ભ્રમરંધ્ર સુધી એનું કામ છે સ્પેઝમ સ્પેઝમ એક એક ડિલિવરી આવે છે હવે છોકરી એ માં બની એટલે એ ડોક્ટરના ટેબલ ઉપર છે અત્યારે અને તૈયારી છે હવે પ્રસૂતિ થવા હવે એ પ્રસૂતિના ચિહ્ન આવે છે ચિહ્ન એટલે એ ચિહ્ન કઈ રીતે આવે છે એને દુખાવો એકદમ ઉપડે છે દુખાવો એકદમ ઉપડે છે પછી એક પોઈન્ટ દુખાવો ફરીથી સમી જાય છે ફરીથી દુખાવો ઉપડે છે ફરીથી સમી જાય છે એટલે ડોક્ટર કહેશે કે હવે 3 મિનિટે ઉપડે છે એટલે હવે દૂર નથી હવે પહેલા જે ગેપ હતો બે દુખાવો વચ્ચે એ જરા લાંબો હતો હવે ગેપ જરા ટૂંકો થતો ગયો એટલે હવે પ્રસૂતિ દૂર નથી હવે બસ બાળ ખાવાની તૈયારી આ જે થાય છે અને નથી થતું આપણી બધી ક્રિયાઓ એ લો ને ફોલો કરે છે થોડુંક થાય છે થોડુંક નથી થતું ઇવન જે સાધના આપણે કરીએ છીએ એ અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ એટલે કરવું વૈરાગ્ય એટલે ન કરવું આનું બેલેન્સ પણ એનું બેલેન્સ આપણા જીવનમાં નથી આવતું એનું બેલેન્સ આવે તો વજ્ર નાડીમાંથી આપણે સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરીએ પણ જ્યાં સુધી એનું બેલેન્સ સુષુમ્નામાં નથી વજ્ર નાડી આપણી બધી ક્રિયાઓ એ વજ્ર નાડી ચલાવે મૃત્યુ વખતે અંદરની જે આત્મા છે એને ફરીથી સ્વહન રૂપમાં મોકલવાનો છે જ્યાં સુધી બીજું શરીર આપણું ધારણ ન થાય એને ત્યાં જ આરામ મળે બીજે ક્યાંય રાખી એટલે સૂક્ષ્મ શરીર અને આત્મા જે બાણ ઉપર ચડે છે જે ધનુષ્યના બાણ ઉપર ચડે છે એ વજ્ર નાડીનું બાણ છે જ્યારે મૃત્યુ આવે છે એ વજ્ર નાડી એક્ટિવ થઈ જાય છે જે એક સ્ત્રીની પ્રસૂતિ વખતે એક્ટિવ થઈ જાય છે એ તે વખતે કુદરતી એક્ટિવ થઈ જાય છે એ કુદરતી એક્ટિવ થઈ જાય છે એટલે જે પ્રસૂતિના ચિહ્ન છે મૃત્યુના પણ ચિહ્ન છે ગભરામણ થઈ જશે આંધળા નથી થતા ફરીથી આંખ જોવા પડે અરે ફરીથી દીકરાઓ દેખાવા મળે મૃત્યુના ચિહ્ન છે હમણાં જરા મને ગરમી લાગે છે અને ઠંડી લાગે ફરીથી બધું શાંત થઈ ચિહ્ન છે તો એ ચિહ્ન આવે છે અને જાય છે અને જે મૃત્યુ નજીક આવતા જાય છે એ ચિહ્ન વચ્ચેનો ગેપ ઓછો થાય
એ વજ્ર નાડી અને ખેંચાવા માંડી છે અને મૃત્યુ વખતે પૂરું ખેંચાય ગયું. ટાઈમ એન્ડ સ્પેસ તૂટી ગયું. અહીંયા શરીર પડી ગયું. પાંચ તત્વ પડી ગયા. જે આ એ વજ્ર. તો પહેલું જે ધનુષ્ય છે એ આ છે, જેની પ્રાણની શક્તિ ચાલે છે. વજ્ર નાડી છે જેની ઉપર સેક્સની શક્તિ ચાલે છે. અને ત્રીજું બેઉ કામની વચ્ચે છે, જેને આજનું સાયન્સ ધ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ, એ ચિત્તની શક્તિ ઉપર એનું કંટ્રોલ છે, અટેન્શન એનું કંટ્રોલ છે. હું ધ્યાન ક્યાં ફેંકીશ એ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ નક્કી કરશે કે આ વસ્તુને ધ્યાન આપીશ, આ વસ્તુને ધ્યાન આપીશ. બેઉ કામની વચ્ચે આટલી નામ છે. ત્રીજું છે આ ત્રણ ધનુ. જ્યારે એ કે છે અર્જુને ધનુષ બાણ હાથમાં લીધું એટલે એની પ્રાણ શક્તિ તૈયાર થઈ ગઈ. અંદરની વજ્ર નાડી સેક્સની એનર્જી બરાબર તીરની જેમ ઉપર જવા માટે તૈયાર છે. ચિત્તની શક્તિ કોન્સન્ટ્રેટેડ અને ફોકસ છે. હવે યુદ્ધ માટે તૈયાર થઈ ગયું. આ રીતે અંદરની કસાવી પડે, એને તૈયાર કરવી પડે. તો અંદરનો જે આખો પ્રદેશ છે આપણો જ બનાવેલો, આપણા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલો, આપણા જ કરતા ભાવમાંથી છે ઉત્પન્ન થયેલો આખો જે અંદર ચિત્તનો પ્રદેશ છે, જ્યાં આપણી વાસનાઓ પડેલી છે, એ વાસના ઉપર જો યુદ્ધમાં જીત મેળવવું હોય, અંદરના મહાભારતમાં જીત મેળવવું હોય, આ શક્તિઓ આપણે કેળવવી પડે, એનો અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ અર્જુને કીધું છે. એટલે પ્રવૃત્તિ શસ્ત્ર સંપાદે તનુ તમ્ય પાર્થ.